हेलो विद्यार्थी मित्रों, આપણે એક્ઝામ્પલ ની અંદર આગળ વધીએ તો ઉદાહરણના મોટા ભાગના દાખલા પૂરા થઈ ગયા, થિયરિટિકલ થોડા બાકી છે. બરાબર. સ્વાધ્યાયને શરૂઆતના પર થિયરિટિકલ છે. સ્વાધ્યાયનો છેલ્લે આપણે લગભગ 24મો એપ્રિલ ગણ્યો હતો, 9મો 24મો. આ સ્વાધ્યાયનો છે 7મો. સ્વાધ્યાયનો 7મો દાખલો જે છે તેની અંદર જો મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ ટેસ્લા ઇન્વર્સ ધરાવતો ગજ્જુ ચુંબક બીમ ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. ગજ્જુ ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે, એના ઉપર કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું છે. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. આ પદાર્થની એક મેગ્નેટિક મોમેન્ટ છે, એમ આપણે આપેલી છે ધારો કે, બરાબર. અને ઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અંદર રહેલું. પેલું શું કીધું તો બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી બાહ્ય ટોર્ક કીધું, યાદ રાખજો ખાસ. કેવું ટોર્ક કીધું? બાહ્ય. ચુંબકીય ક્ષેત્રને લીધે તો ટોર્ક લાગે જ છે, બાહ્ય શબ્દ અગત્યનો છે. બાહ્ય ટોર્ક એટલે તમારા દ્વારા તમે ધારો કે આમ ખ્યાલ હોય, બરાબર. શું કીધું એને? બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેના મેગ્નેટિક મોમેન્ટ એટલે સ્મોલ m ક્ષેત્રને લંબ દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવે. તો પહેલા તો જો તો મોમેન્ટ છે, મોમેન્ટની દિશા આમ છે, બીની દિશા આમ છે. સમજો બરાબર. મોમેન્ટની દિશા આમ છે, બીની દિશા આમ છે. તો પહેલા મારે શું કીધું એટલે બાહ્ય ટોર્ક દ્વારા એટલે આપણે લગાડવાનું ધારો કે આમ ફેરવું. તો પહેલા શું કીધું? પહેલા આમ હોય, બરાબર. ત્યારે પહેલા એને કીધું લંબ રૂપે અને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશા. તો લંબ રૂપે લેવા માટે, અહીંથી નામ લેવા માટે મારે પહેલા ખૂણો 0 પસંદ કરવો પડે. પછી કેટલો પસંદ કરવો પડે? 90. 0 થી કેટલું? 90 સુધી ઉપાડી. એટલે હું આ ચુંબકને મારી રીતના 0 થી 90 સુધી આમ ફેરવું, બરાબર. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની કેવું ગોઠવે છે? લંબ. પછી ફેરવું 0 થી 180 મોમેન્ટની દિશા પડી ગઈ 0 થી કેટલી? 180. તો ઈ મોમેન્ટ છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની કેવી ગોઠવે છે? વિરુદ્ધ દિશામાં ગોઠવે. ફરી વખત પ્રશ્ન વાંચો. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને લંબ દિશા, મેગ્નેટિક મોમેન્ટ જે ચુંબકની અંદર s થી n તરફ હોય છે, બરાબર. ક્ષેત્રની દિશામાં અત્યારે છે, ક્ષેત્રને લંબ રૂપે અને ક્ષેત્રની કેવું કીધું તમને? વિરુદ્ધ દિશામાં ગોઠવે. તો પહેલા હું અહીંયા હું લખી શકું એ પાઠ આપેલો છે θ1 બરાબર 0 થી θ2 બરાબર કેટલા લેવાનું મારે? બાહ્ય ટોર્ક કીધું તમારે 12 થી 13. તો W1 આપણે પહેલું કાર્ય મળશે MB cos θ1 cos θ2. આવું સૂત્ર છે બગડ્યું. MB cos θ1 cos θ2. તો θ1 θ2 કો કાઈ MB cos θ1 એટલે 0 પ્રારંભિક, θ2 એટલે અંતિમ છે, એટલે cos કેટલા થશે? તો આ તો 0 થઈ ગયો, આ બીજું 1. તો વધે ખાલી શું? MB. તો તમે મોમેન્ટ તો રકમ આપેલી છે જો 1.5, ચુંબકીય ક્ષેત્ર 0.22. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 0.22. પછી શું કીધું? આનો જવાબ આવશે 0.33 જૂલ. કાર્ય છે, બરાબર. એમાં પેલું છે, એમાં બીજું શું છે? તમે બાહ્ય ટોર્ક દ્વારા એને મોમેન્ટ આમ છે, બાહ્ય ટોર્ક દ્વારા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ગોઠવો. ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ગોઠવો હોય તો 180 ખૂણો. તો આનો θ1 બરાબર 0 ડિગ્રી થી θ2 બરાબર કેટલા? 180 સુધી કાર્ય કરવું પડે બાહ્ય ટોર્ક દ્વારા. તો આયા મળશે W2 MB cos θ1 cos θ2. આ નોંધમાં લખાવેલું સૂત્ર છે, બરાબર. તો MB cos θ1 એટલે 0 અને cos 100 ને કેટલા લખવાના?
MB 1 આ -1 +1 2MB 2 into MB 1.5 0.22 તો ટોટલ મને ડબલ મળશે 0.66 ઈ તો આ એક મેળો તો ખબર પડી ગઈ જો શું કામ તો કે 0 થી 90 સુધીનું કાર્ય જે છે એના કરતા 90 થી પાછું 180 સુધીનું કાર્ય 0 થી 90 એનાથી ડબલ બરાબર એટલે આપણે તો કુલ કાર્ય ડાયરેક્ટ લઈ લીધું 0 થી ડાયરેક્ટ કેટલાનું 180 નું કાર્ય લઈ લીધું તો 0 થી 180 નું કાર્ય આપણે આના કરતા કેવું મળશે ડબલ મળશે આ પહેલું પૂરું બીજું ડી આપણે દર્શાવ્યું છે કિસ્સાઓ 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે 1 અને 2 માં ચુંબક પર લાગતું શું મેળવવાનું છે ટોર્ક હવે ટોર્ક મેળવવા માટે ખૂણો જે છે એ પેલા કેટલાનો થશે 90 નો થશે શું કામ 90 નો થશે તો કે તમને એવું કીધું કે તમારે પેલા લંબ ગોઠવવાનું કિસ્સો 1 ને 2 કીધો લંબ ગોઠવો તમે આમ જો બરાબર તો ખૂણો કેટલા થાય આમ મોમેન્ટ ગોઠવો થાય કેવું વિરુદ્ધ ગોઠવો તો કેટલા થાય 180 નો ખૂણો થાય એટલે ખૂણા લેવાનું ધ્યાન રાખજો કે 0 લઈ લેતા ને શરૂઆતમાં મે ટોર્ક જ નહીં મળે તમને એવું કીધું કિસ્સો 1 અને કિસ્સા 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે તો 1 માં ટોર્ક કેવી રીતના m અને b વચ્ચે ખૂણો તો એ તો 1 ને 1 માં તમને કીધું કે તમારે લંબ ગોઠવવાનો 90 ખૂણો અને વિરુદ્ધ ગોઠવવાનો 100 ને કેટલા થશે 80 નો ખૂણો તો હું પેલા એ લઉં અહીં τ1 બરાબર mb sin θ mb sin 90 વધે ખાલી mb 1.5 0.22 0.33 મીટર આ તો કોણ આ એક કોનો 0 મુકતા નહીં કિસ્સા 1 અને 2 માં એવું કીધું તો પહેલા કિસ્સામાં એવું કીધું કે તમારે લંબ ગોઠવવાનો તો લંબ ગોઠવવાનો તો મોમેન્ટની દિશા ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા બે વચ્ચે ખૂણો કેટલાનો 90 હવે વિરુદ્ધ ગોઠવવાનું કે તો મોમેન્ટ આમ ડાબી બાજુ પણ ચુંબકીય ક્ષેત્ર તો આમ છે બે વચ્ચે ખૂણો 100 કેટલા થાય 80 હવે τ2 બરાબર mb sin θ બરાબર mb sin 100 ને કેટલા 80 0 બે વચ્ચે ખૂણો 0 અથવા 180 હોય તો આપણે ખબર જ છે કે એમાં કોઈ પણ પ્રકારનો ટોર્ક લાગશે નહીં બરાબર સિમ્પલ દાખલો છે પણ ભૂલ કરવી ન જોઈએ 0 થી 90 લંબ ગોઠવાય 0 થી 180 વિરુદ્ધ ગોઠવાય ટોર્ક મેળવવા માટે તમે પહેલા દિશાની અંદર 90 કીધું એટલે 90 લેવાનું બીજા દિશા વિરુદ્ધ કીધું એટલે 100 કેટલા લેવાનું 80 તો એટલું યાદ રાખો બાકી કાંઈ આમાં લાંબુ નથી બરાબર હવે આગળ જઈએ તો સ્વાધ્યાયનો છે 10મો દાખલો મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયને અણી સમસ્થિતિ સાથે નીચે તરફ 22 ના કોણે બનાવતી દિશામાં છે મેગ્નેટિક મેરિડિયન છે એટલે આમ એક સમતલ છે ત્રાંસુ ધારો કે એને ચુંબકીય સોય આમ લટકાવવામાં આવે છે બરાબર હવે ઈ સમસ્થિતિ સાથે આપણે જે વ્યૂ જોયો ને એ તો ખાલી આમ ફ્લેટ જ જોયો ફ્લેટ ડીશ જેવો પણ ખરેખર પૃથ્વીનો વ્યૂ આમ આખો હોય છે બરાબર તો તમને શું કીધું સમસ્થિતિ સાથે નીચે તરફ 22 નો કોણ બનાવવાની દિશામાં છે સમસ્થિતિ એટલે ત્યાં જે આમ લટકાવ્યો હોય ચુંબક ને સમસ્થિતિ સાથે કોણ સ્પર્શક દોરો બે વચ્ચે ખૂણો કેટલાનો છે 22 નો છે તો હવે એક વિચાર કરવામાં આવે કે ધારો કે આપણે રકમ સમજાય નહીં કાઈ નહીં બરાબર તો તમને એટલી ખબર પડે ને કે સમસ્થિતિ ઘટક અથવા સમસ્થિતિ કોઈ જગ્યાએ સ્પર્શક અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો એટલે શું આપેલું ઇન્ક્લિનેશન આપેલું હોય ઇન્ક્લિનેશન એટલે નમન કોણ આપેલો હોય તો રકમ ઉપરથી તમે નક્કી કરી શકો મેગ્નેટિક મેરિડિયનમાં સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવા ચુંબકીય સોયની અણી સમસ્થિતિ
સમસ્થિતિ સાથે નીચે તરફ 22 ના ખૂણા દર્શાવે છે. સમસ્થિતિ સાથે ને મેગ્નેટિક મેરિડિયન, ચુંબકીય ક્ષેત્ર તો મેગ્નેટિક મેરિડિયનમાં કોણ હોય? પૃથ્વીનું હોય. કારણ કે જે સમતલ જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને રેખાઓને સમાવતું સમતલ છે. સમાવતું સમતલ હોય તો એ પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર સમસ્થિતિ ઘટક બે વચ્ચે કોણ હોય એટલે કેપિટલ I. હવે આગળ જોઈએ 10મું છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક 0.35 કેપિટલ G કોસ જેટલો આપેલો છે. તો હું પહેલા એ લખી નાખું. મને પહેલા I આપેલું છે કેટલું? 22 ડિગ્રી. સમસ્થિતિ ઘટક આપેલો AG 0.35 કોસ. હવે શું કીધું? આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો. ચુંબકીય ક્ષેત્રનું માન એટલે મૂલ્ય કેટલું હશે? તો ઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો આગળ જે ઉદાહરણ આવી ગયું આ 60 આપ્યું ખબર હોય અને એ થી કઈ આપ્યું તો b મળે તો ઈ બે વચ્ચેનો સંબંધ શોધો સમીકરણ એટલે તો કે આ લખી શકાય પૃથ્વીનો સમસ્થિતિજ ઘટક AG બરાબર b cos I પરથી તો b ને કરતા કરી દો AG ના છેદમાં cos શું લખાય I તો h એટલે AG ના છેદમાં cos I તો AG તમને આપેલું છે જો 0.35 છેદમાં cos 22 ડિગ્રી 0.35 cos 22 ડિગ્રી લોગ ટેબલ ની અંદર જોઈ લેવાનું cos 22 તમને એપ્રોક્સિમેટલી મળશે 0.9272 અને b આનો જવાબ તમને મળશે 0.3775 cos બરાબર. સાડા 75 કોસ છે. અહીંયા આપણે ટેસ્લા ફેરવેલું નથી એટલે ઈ વસ્તુ કેવી રાખી એમ ન રાખી બરાબર. આવો દાખલો આગળ આવી ગયો ઉદાહરણ છે આ એક પ્રકાર. સ્વાધ્યાય 11 માં દાખલો એક મિનિટ હો. હવે જોજો આખી રકમ આ આપણી પાસે પશ્ચિમ છે આ છે પૂર્વ. શું રકમ છે આખી જોઈએ. આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી ચુંબકીય કંપાસ એટલે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ગણવું કારણ કે આપણે કંપાસ ની અંદર પૃથ્વી ચુંબકીય ક્ષેત્રની સમાંતર ચુંબકીય ક્ષેત્ર હોય. શું કીધું 12 ડિગ્રી ઉત્તરથી એટલે ઉત્તર ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. અહીંથી તમારે પશ્ચિમ તરફ જવાનું એટલે આમ હાલવાનું આમ આ પશ્ચિમ છે એટલે ઉત્તરથી પશ્ચિમ તરફ કેટલા ડિગ્રી દર્શાવે છે ખૂણો 12 ડિગ્રી દર્શાવે છે. ટૂંકમાં ડેક્લિનેશન આપેલું છે 12 ડિગ્રી. નમન વર્તુળની એટલે કે ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીએ મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમસ્થિતિ
ઉત્તર તરફ 60 નો કોણ દર્શાવે છે. અહીંયા છે ને ઉત્તર ધ્રુવ પાસે જે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવા અણી કીધી અને અણી કીધી એટલે સપાટી કીધી. અહીંયા સપાટી પાસે તમે એક સમસ્થિત ઘટક દોરો. ધારો કે સમસ્થિત ઘટક આમ થાય, આમ દોરો છે. હવે અહીંયા હું સમસ્થિત ઘટક દોરું એટલે આમ ત્રાસો થાય. ત્રાસો થાય પણ એ દર્શાવી ન શકે એટલે આમ દોર્યું. ફરીવાર રકમ જોજો. ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને, આ ચુંબકીય સોય છે, આમ બોર્ડ પાસે ઉત્તર ધ્રુવની અણી એટલે અહીંયા આવશે. ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનમાં સમતલમાં રાખતા, કારણ કે મેગ્નેટિક મેરિડિયન સમતલ આમ છે એટલે એમાં જ રહેશે આખી સોય આ, બરાબર. મેગ્નેટિક મેરિડિયનને સમતલમાં રાખતા તે સમસ્થિતિ સાથે, ધારો કે આ બિંદુમાં સમસ્થિતિ આમ થાય, કેટલાનો કોણ બનાવે છે? કીધું 60 નો કોણ બનાવે છે. તો પૃથ્વીના ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક આ સ્થળે 0.16 ગોસ હોય તો કેપિટલ I આપણે આપી દીધું. જો ઇન્ક્લિનેશન 60 ડિગ્રી કેવી રીતે ખબર પડે? તો કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ થયું અને પૃથ્વીની સપાટી પરનો સમસ્થિત ઘટક બે વચ્ચે કોણ એટલે કેપિટલ I કેટલું 60 ડિગ્રી. આ ડેક્લિનેશન છે. જો આ મેગ્નેટિક મેરિડિયન થાય, આ ભૌગોલિક મેરિડિયન થાય, બે વચ્ચે ખૂણો 12 ડિગ્રી એટલે એના માટે શું ડેક્લિનેશન. તો કેપિટલ I આપેલું છે, પૃથ્વીનો સમસ્થિતિ ઘટક એટલે HE આપેલું છે 0.16 ગોસ. 0.16 ગોસ. તો આ સ્થળે પૃથ્વીના ક્ષેત્રની દિશા, આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને શું મેળવવાનું છે? મૂલ્ય મેળવવાનું છે. તો દિશા અને મૂલ્ય બે કીધું છે. તો પહેલી વસ્તુ આ સૂત્ર જે છે એની જેમ જ સોરી હા આ સૂત્ર. તો આ સૂત્ર જે છે આપણે આમ લખી શકાય HE બરાબર B cos I, B બરાબર HE ના છેદમાં cos I. HE કેટલું છે આપણી પાસે? 0.16. cos કેટલા? 60. 0.32 ગોસ મળશે. કારણ કે cos 60 એટલે 1/2. તો આ B આપણે મળી ગયું 0. કેટલું 32. તો આ મળે B મૂલ્ય આ લખવાનું. કોની દિશા કીધી છે? B ની દિશા ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીના ખૂણે હોય છે. B ની દિશા તો અહીંયા તમારે B મેળવવો પડે. ખૂણો તમને આપી દીધો ડેક્લિનેશન. તો શું કહેવાનું? B ની દિશા, B તો મળી ગયું. B ની દિશા ભૌગોલિક ઉત્તર એટલે ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ એટલે આમ જવાનું. કેટલા ડિગ્રીના? 12 ડિગ્રીના ખૂણે હોય છે, બરાબર. સ્વાધ્યાયનો 12મો દાખલો છે. એક નાના ગજે ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે સ્મોલ m આપી દીધું 0.48. ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું દિશાનું મૂલ્ય મેળવો. અક્ષીય ચુંબકીય ક્ષેત્ર અને વિષુવરેખા ચુંબકીય ક્ષેત્રનો અહીં ઉપયોગ થશે. જો અક્ષ પર અને વિષુવરેખા ઉપર શું મેળવવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. એક ચુંબક આપેલું છે, એની મોમેન્ટ આપેલી છે આપણે, અને કેન્દ્રથી કંઈક અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. તો હું ધારો કે અહીં ચુંબક દોરું. આ છે S, આનું કેન્દ્ર છે, આ કેપિટલ M, બરાબર. પેલું મેળવું છું અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. પેલું બીજા આપેલું છે ને આપણે અક્ષ પર, અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર. તો જો જે ચુંબકની અક્ષ એટલે શું થાય? આ ચુંબકની અક્ષ છે. ધારો કે અહીંયા એક બિંદુ છે P, બરાબર. ઈ કેન્દ્રથી કેટલા અંતરે છે? 10 સેન્ટીમીટર અંતરે છે. 10 છે ને? હા, 10 સેન્ટીમીટર અંતરે છે. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય ચુંબકને લીધે દિશા પછી નક્કી કરશું. તો ચુંબકને લીધે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો અક્ષીય ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થશે. તો અક્ષીય ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે કેટલું છે? આપણે આને કહીશું B1. B1 બરાબર μ0/4π 2m/r. મોમેન્ટ આપેલી છે, અંતર 10 સેન્ટીમીટર થી μ0/4π અચળ d1 મળે. તો અહીં μ0 બરાબર 4π * 10⁻⁷ લખો તમે. તો 4π કેન્સલ થઈ જાય. 10⁻⁷ શું મળે? 7.
2 મોમેન્ટ કેટલી આપેલી છે રકમની અંદર 0.48 આપેલી છે છેદમાં આ 10 સેન્ટીમીટર મીટરમાં ફેરવો 0.1 ક્યુબ ચાલો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે આપણે અક્ષ માટે 9.6 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત આટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું 9.6 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ટેસ્લા દિશા છે S થી N તરફ હવે આપણે વિચાર S થી N તરફ કેવી યાદ રાખજો અહીંથી આ કેન્દ્ર છે n છે n પાસેથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે તો હું આ P બિંદુ પાસે આમ ખરેખર આમ તો અહીંથી બહાર નીકળે તો આ P બિંદુ પાસે સ્પર્શક દોરું તો આમ દિશા થાય P બિંદુ પાસે હું સ્પર્શક દોરું તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર દિશા કઈ મળે મને S થી N તરફ એટલે S થી N તરફ જે દિશા દર્શાવે આ જે દિશા છે S થી N તરફ આ મોમેન્ટ ની દિશા દર્શાવે છે S થી N તરફ તો મોમેન્ટ S થી N તરફ હોય તો ચુંબકીય ક્ષેત્ર જે છે બહારની દિશામાં આપણે મોમેન્ટ ની દિશામાં મળે છે બરાબર એટલે આ શું લીધું કે B1 9.6 ને 10 5 ના ટેસ્લા તો આપણે પ્રાપ્ત થશે પણ P બિંદુ પાસે દિશા શું કીધી તો કે આમ ચુંબકીય ક્ષેત્ર જતું હોય એટલે આમ ભલે બંધ ગાળો વચ્ચે પણ આ સ્પર્શક કરો ને તો S થી N તરફની જે દિશા આપણે દેખાય છે એ દિશામાં P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે હવે એના પછી મારે લેવું હોય તો વિષુવ રેખા છે વિષુવ રેખા ઉપર 10 સેન્ટીમીટર અંતરે ધારો કે ન્યાય એક P બિંદુ છે બરાબર તો ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈએ આપણે મોમેન્ટ ની ડાયરેક્શન આમ થશે એમ તો અહીં V2 કહીએ μ0/4 પાઈ થાય વિષુવ રેખામાં આ બે આવે આમાં બે માં 10⁻⁷ મોમેન્ટ આપણે 0.48 છેદમાં 0.f નો ઘન તો આનું અડધું વેલ્યુ થાય 9.6 નું અડધું એટલે 4.8 ને 10⁻⁵ ટેસ્લા B2 દિશા લેવી હોય તો N થી S તરફ આ ગોખણ નથી દિશા મેળવી બરાબર જોજો ખાસ N થી S તરફ આપણે ખબર કેમ પડે તો આ N પાસેથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે આ P બિંદુ પાસે હું આવું અહીંથી ના બહાર નીકળે ચુંબકીય ક્ષેત્ર P બિંદુ પાસે આવું તો દિશા સ્પર્શકની દિશામાં આવું તો આ દિશામાં નામ મળે તો એ શું થયું N થી S તરફની દિશા જો P બિંદુ પાસે દિશા કેવી N થી S તરફ બરાબર તો ધ્યાન રાખજો દિશા દર્શાવવામાં આડાઅવળું ન થાય દિશા કીધી એટલે આને અડધા માર્ક્સ હોય તમે આ જે વસ્તુ લઈને એને એકદમ હોય છે અડધા માર્ક્સ એટલે ડાયરેક્ટ એમને લખીને નાખવાનું S થી અને N થી ને S ને બરાબર કાયદેસર દિશા લેવાની અને કાયદેસર દિશા મેળવી લેવાની કઈ દિશા મળે છે તે જોઈ લેવાનું બરાબર ઓકે બરાબર ટૂંકમાં P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી નામ ફરીને આવશે એટલે સ્પર્શકની દિશા દોરો નામ એટલે S થી N અહીંયા તો આમ સીધી જશે એટલે સોરી N થી S આ સીધી જશે એટલે ડાયરેક્ટ સુધી જવાનું S થી N બરાબર સિમ્પલ દાખલાઓ છે બધાય બરાબર તૈયારી કરજો ઓકે તો આપણે અહીં સુધી રાખીશું સ્વાધ્યાયનો 7મો દાખલો છે સ્વાધ્યાયનો 10મો દાખલો સ્વાધ્યાયનો 11મો દાખલો સ્વાધ્યાયનો 8મો હવે થિયરી તો પૂરી થઈ ગઈ હવે આગળના
યુ વેરી મચ.